નવસારી મહાનગરપાલિકાના તાલિબાની નિર્ણય સાથે કડક વલણ. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા કર્મચારીઓ પૈકી 6 કર્મચારીઓને નિલંબિત કરાયા. મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને નિલંબિત કરવા સાથે યુનિયન પ્રમુખ વિરુદ્ધ કરાઈ ફરિયાદ. ગુજરાત અર્ધ સરકારી કર્મચારી યુનિયનના પ્રમુખ હરીશ પારેખ વિરુદ્ધ મહાનગરપાલિકાએ નોંધાવી પોલીસ ફરિયાદ. સરકારી કામગીરીમાં રૂકાવટની કલમો હેઠળ મહાનગરપાલિકાએ નોંધાવી ફરિયાદ. ઉગ્ર રજૂઆતમાં સામેલ ન હોવાનો કર્મચારી યુનિયન પ્રમુખનો દાવો. નિલંબિત કરાયેલ કર્મચારીઓ યુનિયન સભ્ય ન હોવાનો પણ પ્રમુખે કર્યો ખુલાસો. હા, બિલકુલ સાચી વાત છે. મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સરકારી કામમાં રૂકાવટ. ગત રોજ નગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ જે લોકોને અચાનક છૂટો કરવાના મહાનગરપાલિકાનો તારીખ 30/6/25 હુકમની નકલ 14/7/25 રોજ આપવામાં આવી અને એનાથી આ કર્મચારીઓ થોડાક આક્રોશિત થયા હતા, ભયભીત થયા હતા કે હવે અમારું શું થશે. અને એના કારણે એ બધા મને મળવા આવ્યા હતા, અરવિંદભાઈ વર્માને લઈને. અને મેં એમને કીધું કે તમારી રજૂઆત આપણે જે તે જગ્યાએ કરવાની હશે ત્યાં કરીશું. અને બીજા દિવસે અમે રજૂઆત કરવા પહેલાં ત્યાં આગળ બિલકુલ તપાસ કરી કે આમાં શું થાય, કેમ થાય. અને ઇન બિટવીન કર્મચારીઓનો રિસેસનો સમય હતો 12 થી 2નો. અને કર્મચારીઓને ખબર પડી હશે કે આવું આપણા માટે કંઈક ચાલી રહ્યું છે, એટલે બધા ભેગા થઈ ગયા. અને પછી સૂત્રોચ્ચાર એ લોકોએ કર્યો. અને ત્યારે જ મેં એમને કીધું કે આપણું આ કામ નથી, આપણે શાંતિપૂર્ણ રજૂઆત કરો, ન થાય તો પછી પછીની વાત ત્યાર પછી શું કરવું તે. પરંતુ કોઈ કારણસર એ લોકોના મગજમાં એવી વાત હોતી હતી, કારણ કે નાના કર્મચારીઓ છે, અશિક્ષિત છે. એટલે મેં એ લોકોને કીધું કે આવી રીતે હું રજૂઆત કરવામાં માનતો નથી, હું ચાલ્યો. અને હું મહાનગરપાલિકાથી નીકળી ગયો. ત્યાર પછી પણ એફઆઈઆર તમારા વિરુદ્ધ કરવામાં આવી? હા, આ એફઆઈઆર કરવા પાછળનું કારણ હું તો માત્ર નિમિત્ત છું, પણ આ કર્મચારીઓને ગભરાવાનું છે. આ કર્મચારીઓ ભવિષ્યમાં માથું ન ઉચકે કે મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ પોતાનું મન ધારેલું કામ કરી શકે, આ કર્મચારીઓને દબાવી શકે અને કોઈ બોલે નહીં એવા પ્રયાસ છે આ. 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક જે આગેવાન તરીકે કાલ જે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરવામાં આવી હતી તે હરીશભાઈ પારેખ કે જે સંસ્થાના કર્મચારી નથી, એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હરીશભાઈ પારેખ કોણ છે અને કર્મચારીઓને નિલંબિત કરાયા છે, ફરજ મોકૂફ કરાયા છે? હાલ એમને ફરજ પરથી કર્મચારીઓને છૂટા કરવામાં આવેલા હતા. જે રોજમદાર તરીકે સંસ્થામાં લાંબા સમયથી કામ કરતા હતા, એમને ફરજમાંથી હાલ મોકૂફ કરવામાં આવે છે. હરીશ પારેખનું શું છે? હરીશ પારેખ સંસ્થાના કોઈ કર્મચારી નથી, પરંતુ જે તે વખતે કર્મચારીઓને સાંકળીને આ પ્રવૃત્તિ મતલબમાં કર્મચારીઓને ઉશ્કેરણી કરીને ટોળા સાથે રજૂઆત કરવા માટે આવેલી હતી. તે ઇનડાયરેક્ટલી પણ કર્મચારીઓ સાથે સંકળાયેલા નથી, છતાં પણ આ પ્રવૃત્તિ કોઈ બી પ્રાયર ઇન્ટિમેશન વગર નવસારી મહાનગરપાલિકામાં કરવામાં આવી હતી, જેના કારણે એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆર કરવાનું અને કર્મચારીઓને નિલંબિત કરવાનું મુખ્ય કારણ છે? મુખ્ય કારણ કહું તો કોઈ બી સંસ્થા રજૂઆત કર્મચારીઓની સાંભળતી હોય છે. રજૂઆતનો મુખ્ય ભાગ રજૂઆતની પ્રોપર પદ્ધતિ હોય છે કે જે પદ્ધતિનું પાલન કરવાનું હોય છે અને સંસ્થાના વડા તરીકે કોઈ બી અધિકારી તે સાંભળે છે. પરંતુ જે રીતે રામધૂન બોલાવવામાં આવી, ઉચ્ચારણ કરવામાં આવ્યું, એ એક કોઈ બી સંસ્થાના ડિસિપ્લિન વિરુદ્ધની પ્રક્રિયા કહી શકાય. જેના ભાગરૂપે આ પગલું શિક્ષાત્મક કાર્યવાહી, શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે આ ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.